જો તમને ટ્રાફિક નિયમો અવગણવાની આદત હોય તો હવે સાવધાન થઈ જજો. હવે આ આદત તમારા ખિસ્સાને ભારે પડી જશે, કારણ કે ટ્રાફિકના નિયમની કડકાઈથી અમલવારી માટે દેશમાં સરકારે ટ્રાફિક ચલણના કડક નવા નિયમો લાગુ કરી દીધા છે. જી હા, નવા નિયમો પ્રમાણે કયા નિયમ ભંગ માટે કેટલું ચલણ ચૂકવવું પડશે તેના પર નજર કરીએ. તો લાયસન્સ વિના વાહન ચલાવશો તો 5,000 રૂપિયાનો દંડ થશે. આરસી વિના વાહન ચલાવશો તો 3,000થી લઈને 75,000 રૂપિયાનો દંડ ભોગવવો પડશે, જે વાહનના પ્રકાર પ્રમાણે હશે. ઇન્સ્યોરન્સ વગર વાહન ચલાવશો તો પહેલી વાર 2,000 રૂપિયા અને બીજી વારથી 4,000 રૂપિયા દંડ ચૂકવવો પડશે. હેલ્મેટ વગર વાહન ચલાવશો તો 1,000 રૂપિયાથી વધુ દંડ અને લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે. સીટ બેલ્ટ વગર વાહન ચલાવશો તો 1,000 રૂપિયા દંડ થશે. બાઇક પર ટ્રિપલ રાઇડિંગ કરશો તો 1,000 રૂપિયા દંડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. વધુ પડતી સ્પીડ જો કાર અને LMV વાહનોની હશે તો 1,000 રૂપિયાથી લઈને 2,000 રૂપિયા તમારે ચૂકવવા પડશે. ભારે વાહનો જો ઓવર સ્પીડમાં હશે તો 2,000 રૂપિયાથી લઈને 4,000 રૂપિયાનો દંડ થશે. અને જો દારૂ પીને વાહન ચલાવશો તો 10,000 રૂપિયાનો દંડ અને જેલ પણ થઈ શકે છે. અને જો વાહન ચલાવતી વખતે તમે મોબાઈલ પર વાત કરશો તો 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.